મોબાઈલની સ્ક્રીનમાં ફોટો કઈ રીતે લગાવવો? તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મારા મોબાઈલની સ્ક્રીનમાં કૃષ્ણ ભગવાનનું જે સરસ મજાનું દ્વારકાધીશનું મંદિર છે અને આ રીતનો કંઈક ફોટો લગેલો છે. હવે તમે આ ફોટો કઈ રીતે લગાવી શકો છો, આવી રીતે તમે કઈ રીતે કરી શકો છો, એના વિશે આજે જાણીશું. તો મિત્રો આ નાનકડો વિડીયો છે, પૂરો જોઈ લેજો, તમને ઘણું બધું જાણવા જશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે છે ને જવાનું છે તમારા ફોનના સેટિંગ એપ્લિકેશનમાં. સેટિંગમાં જશો ને એટલે કંઈક આ રીતે ખુલી જશે. હવે મિત્રો બધા ફોનમાં સેમ સેટિંગ છે, તો બધા ફોનમાં લાગુ પડે છે. તો તમારે શું કરવાનું, નીચે સ્ક્રોલ કરવાનું, અહીંયા મળશે ઓપ્શન વોલપેપર એની સ્ટાઇલ લખેલું, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો જેવું વોલપેપર એની સ્ટાઇલમાં ક્લિક કરશો ને એટલે આ રીતે આવી જશે. હવે અહીંયા ઓપ્શન મળશે તમને વોલપેપર બદલો નામનું, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે કંઈક આ રીતે ખુલી જશે. હવે આમાં તમને ઘણા બધા વોલપેપર મળી જશે, જોઈ શકો છો. અહીંયા ક્લિક કરી અને કંપનીના વોલપેપર જે કંઈ હોય એ તમે એડ કરી શકો છો, અથવા તમારી ગેલેરીમાંથી સિલેક્ટ કરવા હોય તો ગેલેરીમાંથી કોઈ ફોટો સિલેક્ટ કરી શકો છો. અને એ સિવાય કંપનીના ઘણા બધા વોલપેપર આપેલા છે, કલરવાળા છે, એ સિવાય ગ્લાન્સવાળા પણ છે, તમે ગ્લાન્સ કરી શકો છો. આનાથી તમારા જ્યારે પણ તમે ફોન અનલોક કરશો ત્યારે એક નવું વોલપેપર આવશે, એ વારંવાર બદલાઈ રાખશે વોલપેપર, તમે અલગ અલગ નવા ટ્રાય કરી શકો છો. એ સિવાય ગેલેક્સી થીમ્સ છે, તો ગેલેક્સી થીમ્સમાંથી પણ તમે સિલેક્ટ કરી શકો છો. હવે દાખલા તરીકે અમારે છે ને આ ફોટો સિલેક્ટ કરવો છે, તો અમારે આની ઉપર ક્લિક કરવાનું છે અને જોઈ શકો છો કંઈક આ રીતે બતાડી દેશે કે આ તમારી લોક સ્ક્રીનમાં આ રીતે દેખાશે અને હોમ સ્ક્રીનમાં આ રીતે દેખાશે. તો આને કન્ફર્મ કરવા માટે આ પછીનું બટન છે એની ઉપર ક્લિક કરવાનું છે. તો જેવું ક્લિક કરશો ને એટલે કંઈક આ રીતે આવી જશે. હવે આને આપણે આમ નાના મોટો કરી આમ એડજસ્ટ કરી શકીએ છીએ આપણા અકોર્ડિંગ. તો આપણે એને સરખું એડજસ્ટ કરી અને જેને પૂર્ણ થઈ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વોલપેપર છે સેટ થઈ જશે, જોઈ શકો છો. તો જોઈ શકો છો મારા ફોનની સ્ક્રીનમાં એ વોલપેપર લાગી ગયું છે કમ્પ્લીટ એકદમ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.